ગાંધીનગર ખાતે રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા સુધી જોવા મળ્યો છે। સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। ગાંધીનગરમાં રાજકીય ડ્રામા શરૂ થયો છે। કાંતિ અમૃત્યા વર્સિસ ગોપાલ ઇટાલિયાની જે ચેલેન્જ છે તે હવે સામે આવી છે। એમએલએ કાંતિ અમૃત્યા ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। રાજીનામાની ચેલેન્જ પૂરી કરવા માટે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે। આજે ગોપાલ ઇટાલિયાની ચેલેન્જનો જે નિર્ણય છે તે થશે। તેમાં એક પણ ધારાસભ્ય અધ્યક્ષનો નથી માંગ્યો સમય। એ સાથે હવે ચેલેન્જ છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એકબીજા ધારાસભ્યો એકબીજાને રાજીનામું આપવા માટે ચેલેન્જ છે। ત્યારે હજુ 30 મિનિટ સુધી કાંતિ અમૃત્યા છે તે ગોપાલ ઇટાલિયાના રાજીનામાની રાહ જોશે, જે બાદ તેઓ પણ રાજીનામું નહીં આપે તેવું જણાવ્યું છે। ઢોલ નગારા સાથે હાલ સમર્થકો છે તે પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। મોરબીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપી મોરબી ખાતેથી ચૂંટણી લડવા માટે જે ચેલેન્જ આપ્યું હતું, અને જો ગોપાલ ઇટાલિયા મોરબી ખાતેથી ચૂંટણી જીતે તો જે કાંતિ અમૃત્યા છે તે ગોપાલ ઇટાલિયાને 2 કરોડનું ઇનામ આપશે, સાથે જ રાજીનામું આપશે તેવી જે ચેલેન્જ આપી હતી, જેનો સ્વીકાર ગોપાલ ઇટાલિયાએ કર્યો છે। ત્યારે હાલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ગોપાલ ઇટાલિયાના રાજીનામાની રાહ જોઈ રહ્યા છે। તેઓએ જણાવ્યું છે કે હજુ 30 મિનિટ સુધી હું અહીં રાહ જોઈશ। જો ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે તો હું પણ રાજીનામું નહીં આપું। ત્યારે હાલ જે ધારાસભ્યોના ચેલેન્જની આ પ્રક્રિયા હશે, જેના કારણે રાજકીય ગરબાઓ છે તે જોવા મળ્યો છે। ધારાસભ્યો એકબીજાને ચેલેન્જ કરે છે, પરંતુ અહીં જનતાનું શું થશે એ સવાલ ઉભો થાય છે। કારણ કે ધારાસભ્ય તો રાજીનામું આપી દેશે, પરંતુ ફરીથી ચૂંટણી થશે અને જનતાએ ફરીથી લાઇનમાં લાગવું પડશે। પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જનતા ફરીથી લાઇનમાં લાગશે। ત્યારે જોવાનું એ રહ્યું કે હવે નિર્ણય શું આવે છે। હાલ તો આ જે મુદ્દો છે તે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે। બંને ધારાસભ્યો આમને સામને પોતાની જે ચેલેન્જ છે તે કરી રહ્યા છે, અને આ ચેલેન્જ પૂરી કરવા માટે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા છે તે ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે। ગાંધીનગરમાં ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ આવ્યા છે। તેઓ મોરબી ખાતેથી 100 ગાડી જેટલા કાફલામાં ગાંધીનગર પહોંચ્યા છે, અને હાલ ગાંધીનગર ખાતે જે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં સમર્થકો છે તેમની સાથે ઉપસ્થિત રહ્યા છે। ઢોલ નગારા વગાડી તેઓને હાર પહેરાવી અને જે રાજીનામા માટેની પ્રક્રિયા છે ત્યાં પહોંચી ગયા છે। ત્યારે કાંતિ અમૃત્યાએ પણ જણાવ્યું છે કે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે તો હું રાજીનામું નહીં આપું। ત્યારે જોવાનું એ રહ્યું કે હવે ગુજરાતના રાજકારણમાં શું વળાંક આવે છે। મોરબી ખાતે હાલ જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા, આંદોલન થયા, ત્યારે લોકો દ્વારા એવો જે નારો છે તે ઉચ્ચારવામાં આવ્યો હતો કે વિસાવદરવાળી થશે, આ વિસાવદરવાળી થશે એવા નારા લાગતા જ ધારાસભ્ય છે તે રોષે ભરાયા હતા। તેઓએ જણાવ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયા મોરબી ખાતેથી ચૂંટણી લડે અને જીતી જાય તો હું તેમને 2 કરોડનું ઇનામ આપીશ, સાથે હું મારી જે ખુરશી છે તે છોડી દઈશ, હું મારી જે પદ છે તેના પરથી રાજીનામું આપી દઈશ। આ ચેલેન્જ છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ વિડીયો બનાવી અને સ્વીકાર કરવામાં આવ્યો। તેઓએ પણ જણાવ્યું કે હા, હું આ ચેલેન્જનો સ્વીકાર કરું છું, તમે તમારા પદ પરથી રાજીનામું આપો એટલે હું મોરબીની ચૂંટણી લડવા માટે તૈયાર છું। ત્યારે હવે મોરબીના લોકો હાલ આ જે ચૂંટણી છે તેને લઈ ધ્યાન રાખી રહ્યા છે। રાજકીય શું ગરમાવો જોવા મળ્યો છે ને તેને લઈ હવે આગામી સમયમાં શું સ્થિતિ થશે તેને લઈ લોકો છે તે ખાસ નજર રાખી રહ્યા છે। હાલ તો ગાંધીનગર ખાતે રાજકીય જે ડ્રામા છે તે જોવા મળ્યો છે। રાજકીય જે નેતાઓ છે તેનો જમાવડો જોવા મળ્યો છે, સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। એમએલએ કાંતિ અમૃત્યા છે તે ગાંધીનગર પહોંચતાની સાથે જ ઢોલ નગારા સાથે તેના સમર્થકો પણ પહોંચી ગયા છે। મોરબી ખાતેથી તેઓ 100 ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા છે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાયા છે। જી ઉજ્જવલ, હાલ ગાંધીનગર ખાતે રાજકીય ડ્રામા જોવા મળ્યો છે અને ધારાસભ્ય કાંતિ અમૃત્યા ગાંધીનગર પહોંચ્યા છે, શું વિગતો? ત્યારે હાલ ગાંધીનગર ખાતે રાજકીય ડ્રામા છે તે તેજ બન્યો છે।
ત્યારે લોકોનો જમાવડો જોવા મળ્યો છે। ધારાસભ્ય કાંતિજી અમૃતિયા છે તેઓનો પણ સંપર્ક સાધવા માટે તેઓના સમર્થકો તેમને સમર્થન આપવા માટે સાથે જોડાઈ રહ્યા છે। ઢોલ નગારાના તાલ સાથે જે સમર્થકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। ત્યારે અહીં લોકોના હિતનો સવાલ છે, કારણ કે ધારાસભ્યો વટમાં ને વટમાં એકબીજાને ચેલેન્જ આપે છે, પરંતુ જનતા સાથે શું થઈ રહ્યું છે તે વિચારતા નથી। આ વચ્ચે કોંગ્રેસ છે તે પણ વિરોધ નોંધાવી રહી છે। કોંગ્રેસે પણ મોરબી ખાતે વિરોધ નોંધાવી કહ્યું છે કે ધારાસભ્યો એકબીજાને ચેલેન્જ આપવા કરતા જનતાના કામ કરો, જનતાના અધૂરા પડેલા જે કામ છે તેને પૂર્ણ કરો। ત્યારે હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે ને આ જે ચેલેન્જની પ્રક્રિયા છે, ચેલેન્જ જે દાવ ખેલાઈ રહ્યો છે, આ દાવ વચ્ચે કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે। હાલ તો મોટી સંખ્યામાં જે એમએલએ કાંતિ અમૃતિયા છે તેમના સમર્થકો ગાંધીનગર પહોંચ્યા છે અને ગોપાલ ઇટાલિયાના રાજીનામાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આ વચ્ચે કાંતિ અમૃતિયા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો જ હું રાજીનામું આપીશ। ત્યારે હાલ જ વિસાવદરની જે ચૂંટણી પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે અને આ ચૂંટણી પ્રક્રિયામાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિજયી બન્યા છે। તેઓએ આ બેઠક પોતાને નામે કરી છે અને આ ચૂંટણી પત્યા બાદ હવે ગુજરાતના અનેક ભાગોમાં વિસાવદરવાળી થશે તેવા નારા છે તે લાગ્યા હતા અને એમાં ખાસ કરી મોરબી ખાતેના આંદોલનમાં આ નારા છે તે લાગ્યા હતા, જેમાં લોકોએ નેતાઓને એવું જણાવ્યું હતું કે જનતાના કામ કરો નહીં તો વિસાવદરવાળી થશે। આ શબ્દ સાંભળી ધારાસભ્યએ પણ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી દીધી છે। ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે તેઓએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપતા જણાવ્યું છે કે જો ગોપાલ ઇટાલિયા મોરબી ખાતે આવી અને ચૂંટણી લડે અને જીતે તો હું મારા પદ પરથી રાજીનામું આપી દઈશ અને સાથે ગોપાલ ઇટાલિયાને 2 કરોડનું ઇનામ પણ આપીશ। આ ચેલેન્જની જે દોર છે તે શરૂ થયો છે અને જે બાદ ગોપાલ ઇટાલિયાએ પણ વિડીયો જાહેર કરી આ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે। તેણે પણ કહ્યું છે કે જો ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા રાજીનામું આપવા તૈયાર હોય તો હું પણ મોરબીની બેઠક પરથી ચૂંટણી લડવા તૈયાર છું, જેને લઈ આ રાજકીય ડ્રામા છે તે તેજ બન્યો છે। હાલ તેઓ ચેલેન્જ સ્વીકાર કરી અને કાંતિ અમૃતિયાને રાજીનામું આપવા માટે કહ્યું હતું કે તમે રાજીનામું આપી દો, હું આ બેઠક પરથી લડવા તૈયાર છું। અને જે બાદ કાંતિ અમૃતિયા છે તે પોતાની 100 ગાડીઓના કાફલા સાથે મોરબી ખાતેથી ગાંધીનગર આવી પહોંચ્યા છે અને ગાંધીનગરમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેઓ હાલ જે સચિવાલય છે તે પહોંચી ગયા છે। ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો છે તે ઢોલ નગારા સાથે જ કાંતિ અમૃતિયાનું સ્વાગત કર્યું છે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાયા છે। જી ઉજ્જવલ, હાલ ગાંધીનગર ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે। કાંતિ અમૃતિયા છે તેઓ ગાંધીનગર પહોંચી ગયા છે, શું વિગતો? જી બિલકુલ, અત્યારે હાલ જો ગુજરાત વિધાનસભાની અંદર કાંતિ અમૃતિયા અને તેમના મોટી સંખ્યામાં સમર્થકો વિધાનસભા પગથિયે ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યા છે। કાંતિ અમૃતિયાએ એમ પણ કહ્યું હતું કે આજે ગોપાલ ઇટાલિયાને અહીંયા બોલાવ્યા છે, હજુ પણ 1 કલાક અડધો કલાક સુધી તેઓ રાહ જોશે અને તેમની જે ઈચ્છા હતી કે જે રીતે આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં કર્યું તે જ રાજકીય ખેલ મોરબીમાં થાય તે માટે પોતે તૈયાર છે, પરંતુ ગોપાલ ઇટાલિયાના તરફથી કોઈ સમાચાર કે જાણકારી પણ પ્રાપ્ત થઈ નથી। પરંતુ કાંતિભાઈ અમૃતિયા અને તેમના સમર્થકો અત્યારે હાલ વિધાનસભાના પગથિયા ઉપર બેસીને ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યા છે અને પોતે પણ રાજકીય જે લડાઈ છે તે લડવા માટે સક્ષમ હોવાનું પણ કાંતિ અમૃતિયા જણાવી રહ્યા છે। જી બિલકુલ ઉજ્જવલ, આ સાથે જ અહીં સવાલ એ છે કે જનતાના પ્રશ્નોનું શું? અહીં 2 ધારાસભ્યો છે આમને સામને ચેલેન્જ આપી રહ્યા છે અને કોંગ્રેસ પણ આ મુદ્દે વિરોધ કરી રહી છે। જી બિલકુલ, આ જે રાજકીય ડ્રામા છે આમ જો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે છે, પણ તેની વચ્ચે કોંગ્રેસે પણ ઝુકાવ્યું છે। એટલે અત્યારે હાલ જે હાઈ વોલ્ટેજ ડ્રામા કહી શકાય, ગાંધીનગર મોરબીની જે રાજકીય આક્ષેપો પ્રતિ આક્ષેપો હતા તે સીધો ગાંધીનગર પહોંચે છે, વિધાનસભામાં પહોંચે છે, એટલે કે વિધાનસભાના અધ્યક્ષ સુધી પહોંચી છે આ વાત। બંને પક્ષે અત્યારે ઊંસાસૂસીનો માહોલ છે। કાંતિ અમૃતિયાની વાત કરીએ તો મોરબીથી પોતાના સમર્થકો સાથે સમયસર પહોંચી ચૂક્યા છે અને અહીંયા આવીને વિધાનસભાના પગથિયે હાલ ગોપાલ ઇટાલિયાની પણ રાહ જોઈ રહ્યા છે। જોકે ગોપાલ ઇટાલિયાના તરફથી કોઈ સ્ટેટસ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયાની ચોક્કસ રાહ જોઈ રહ્યા છે। તેવો એક મેસેજ પણ તેમણે વહેતો કર્યો છે અને પોતે આ રીતે જે રીતે વિસાવદરની ચૂંટણી થઈ અને જે રીતે પેટા ચૂંટણી થઈ તેવું મોરબીમાં પણ લડવા માટે પોતે સક્ષમ હોવાનું વાત કાંતિ અમૃતિયા તરફથી કરવામાં આવી રહી છે। જી બિલકુલ ઉજ્જવલ, આ સાથે વાત કરવામાં આવે તો હાલ મોટી સંખ્યામાં જે કાંતિ અમૃતિયાના સમર્થકો છે તે ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે અને વિધાનસભાના જે પગથિયા છે ત્યાં ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યા છે, તો હાલ ત્યાં શું સ્થિતિ છે?
જી બિલકુલ, અત્યારે હાલ જો જોવા જઈએ તો ગુજરાત વિધાનસભાના પગથિયા ઉપર મોરબીથી મોટી સંખ્યામાં સમર્થકો અને ટેકેદારો તેમજ તેમના પરિવારજનો બહોળી સંખ્યામાં ગાંધીનગર પહોંચી ચુક્યા હતા. ત્યાંથી તેઓ ગેટ નંબર 1 થી એક સરઘસ, એક શક્તિ પ્રદર્શન રૂપે ઢોલ નગારાના તાલે વિધાનસભાના પગથિયા ઉપર તમામ લોકો આવી પહોંચ્યા છે. અત્યારે હાલ તમામ સમર્થકો પણ તેમની ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યા છે. કાંતિ અમૃતિયા પણ એક પછી એક મીડિયા નિવેદન પણ આપવામાં આવી રહ્યું છે અને તેમના સમર્થકો પણ ગોપાલ ઇટાલિયાની ઈચ્છા પૂરી કરવા માટે રાજકીય રીતે સક્ષમ હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે આ ઘટનાક્રમ જો જોઈએ તો હજુ પણ અડધો કલાક ચાલશે અને અડધો કલાક પછી કાંતિ અમૃતિયા શું નિવેદન કરે છે તે જોવું રહ્યું. જી બિલકુલ ઉજ્જવલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. ત્યારે હાલ ગાંધીનગરનો આ હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે ક્યાં લઈ જશે, જે રાજકારણમાં શું બદલાવ લાવશે તે જોવાનું રહ્યું. કારણ કે હાલ ધારાસભ્ય વચ્ચે જ આ ચેલેન્જની જે ડ્રામા છે તે ખેલવામાં આવી રહ્યો છે.